કોડીનારના કાટવડ મુકામે મુસ્લિમ એકતા મંચ પરિવારનું સ્નેહ મિલન યોજાયું. મુસ્લિમ એકતા મંચના પત્રકાર સેલના ગુજરાત પ્રમુખ શબીરભાઈ સેલોતના આમંત્રણથી રાજ્યકક્ષાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોડીના તાલુકાના ઘાટવડ મુકામે એક ફાર્મ હાઉસમાં ગીર સોમનાથ જિલ્લાના મુસ્લિમ એકતા મંચના હોદ્દેદાર અને ગીર સોમનાથ જિલ્લાના મુસ્લિમ આગેવાન નું મિલન યોજાયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના પ્રદેશ પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આસપાસના વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ એકતા મંચ પરિવાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ જ ટૂંકા ગાળામાં અને સિદ્ધિઓ હાંસલ કરનાર પત્રકાર શબીરભાઈ સેલોતનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. મુસ્લિમ એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પઠાણ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આગેવાનોને સાથે રાખી જિલ્લાની અનેક સમસ્યાઓની માહિતી મેળવી હતી. મંથન બેઠક પણ યોજી હતી અને સ્નેહ મિલનમાં ઘાટવડ ગીર સોમનાથ જિલ્લાના વકીલો, ડોક્ટરો, દરેક ક્ષેત્રની સંસ્થાના પ્રમુખો, ઘાટવડ ગામના સરપંચ અબ્દુલભાઈ મહેતા તેમજ જાવેદરી જૂથ પંચાયતના સરપંચ અલ્તાફભાઈ બ્લોત તેમજ દુધાળા ગ્રામ પંચાયતના ઉપસરપંચ યારુભાઈ બ્લોત તથા ગીર સોમનાથ જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ, મુસ્લિમ એકતા મંચ પરિવારના તમામ હોદ્દેદારો, સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે કેસમી ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર.